દેશના તમામ સાંસદોના પગારમાં 24% વધારો કરવામાં આવ્યો, ત્યારે ધારાસભ્યો કેમના બાકાત રહી જાય? ગુજરાત વિધાનસભામાં મુદ્દો ઉપાડ્યો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોએ કે તેમના પગારમાં પણ વધારો કરવામાં આવે, ત્યારે શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોની પગાર વધારાની માંગણી સ્વીકારવામાં આવશે? નાણામંત્રી કનુ દેસાઈએ શું જવાબ આપ્યો? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોંઘવારીને ધ્યાને લઈ દેશના સંસદ સભ્યોના પગારમાં 24%નો વધારો હમણાં જ કરી આપવામાં આવ્યો છે, જેને પગલે રાજ્યના તમામ ધારાસભ્યોના અવાજનો ગૃહમાં પડઘો પડતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તથા કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ રાજ્યના ધારાસભ્યોને પગારમાં તથા વાર્ષિક ગ્રાન્ટમાં વધારો કરી આપવાની માંગણી કરી, ત્યારે એક્સ એમએલએ અને કાઉન્સિલની વારંવારની માંગ જે છે તે રિપીટ થતાં એમણે ભૂતપૂર્વ ધારાસભ્યોને અન્ય રાજ્યોની માફક પેન્શન આપવાની પણ રજૂઆત કરી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે મારા વિસ્તારમાં 292 ગામો આવેલા છે, જો પ્રત્યેકને એક કૂવા માટે 50,000ની ગ્રાન્ટ આપવા જોઈએ તો બધી જ ગ્રાન્ટ વપરાઈ જાય અને બીજા સાર્વજનિક કામો પણ અટકી પડે, તેથી ધારાસભ્યોને અપાતી ગ્રાન્ટ વધવી જોઈએ અને બીજા સાર્વજનિક કામો છે તેમાં પણ ગ્રાન્ટ વધી જાય તો સારું એવું ફાવી જાય। તો ખેડબ્રહ્માના ડોક્ટર તુષાર ચૌધરીએ પણ ધારાસભ્યોને હાલ અપાતી વાર્ષિક 1.5 કરોડની ગ્રાન્ટ વધારીને ₹5 કરોડ કરવા રજૂઆત કરી હતી। આ રજૂઆતોના પ્રત્યુત્તરમાં નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જણાવ્યું કે એમએલએ ગ્રાન્ટનો વધારો કરવા બાબતે મુખ્યમંત્રી સાથે વાત થઈ ગઈ છે અને સરકાર આ અંગે પોઝિટિવલી વિચારી પણ રહી છે। જો કે નાણામંત્રીએ પગાર વધારા તથા પેન્શન સંદર્ભે કંઈ પણ કહ્યું ન હતું, ત્યારે સાંસદના પગારમાં 24%નો વધારો થતાં હવે ગુજરાત વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી ઉઠાવી છે કે તેમના પગારમાં પણ વધારો કરવામાં આવે। કનુ દેસાઈએ પણ અહીં પોઝિટિવ આન્સર આપ્યો છે કે મુખ્યમંત્રી સાથે વાત થઈ ગઈ છે, અમે વિચારણા કરી રહ્યા છીએ કે જેમ સંસદના પગારમાં વધારો થયો છે તેમજ ગુજરાતના જ ધારાસભ્યો છે તેમના પગારમાં પણ વધારો કરવામાં આવે। તો ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જે રજૂઆત કરી તેને લઈને આગળ વિચારણા કરવામાં આવશે અને ધારાસભ્યોના પગારમાં પણ હવે વધારો થઈ શકે છે। તો ચૈતર વસાવા અને તુષાર ચૌધરીએ જે પગાર વધારાની માંગણી કરી છે તેને લઈને ભાજપના ધારાસભ્યોને પણ ફાયદો તો ફળશે જ। તમારું શું માનવું છે? શું કનુ દેસાઈએ જે પોઝિટિવલી આન્સર આપ્યો છે તેમણે કહ્યું છે કે પગાર વધારો કરી દેવામાં આવશે, ત્યારે વિરોધ પક્ષના જે નેતા ચૈતર વસાવા અને તુષાર ચૌધરીએ જે માંગણી કરી છે તેને લઈને કનુ દેસાઈ તેમની માંગણી પૂરી કરી આપશે? શું હવે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના ધારાસભ્યોનો પગાર પણ વધારી દેવામાં આવશે? તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।